લોકસભા 2024ની ચૂંટણીના આજે પરિણામ બહાર આવ્યા છે। ગુજરાતમાં ભાજપે પોતાની એક સીટ ગુમાવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો। લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા, જેમાં અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ આ તમામ બેઠકો પર ભાજપે જંગી બહુમતીથી પોતાની જીત નિશ્ચિત કરી। વડોદરાની વાત કરીએ તો વડોદરાના બીજેપીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને 8,73,189 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયારને 2,91,063 મત મળ્યા હતા। આમ વડોદરામાં ડૉક્ટર હેમાંગ જોશીએ 5 લાખ ઉપરાંત મતોથી જીત નોંધાવી હતી। જોકે ભાજપનું ગુજરાતમાં 26 બેઠક જીતી ક્લીન સ્વીપનું સ્વપ્ન ગેનીબેને એકલા હાથે જ બનાસકાંઠાની બેઠક જીતીને રોડી નાખ્યું હતું અને ગુજરાતમાં ભાજપને ફક્ત 25 સીટથી જ સંતોષ માનવો પડ્યો હતો। આ ભવ્ય લીડ અપાઈ અને વાઘોડિયાની જનતાએ મને જે વિજય બનાવ્યો છે, મારો વિજય નથી, આ વાઘોડિયાની જનતાનો વિજય છે। આવી ધૂમધકતી ગરમીની અંદર, આટલા તાપની અંદર, લાઈનોની અંદર ઊભા રહીને જે મને વિજય અપાયો છે ગુજરાતની અંદર હાઈએસ્ટ મતોથી, એ ભારતીય જનતા પાર્ટીના માનનીય નરેન્દ્ર મોદી સાહેબના કામ કરવાની રીતિનીતિ, અમિતભાઈ શાહ સાહેબને જે કંઈ વિકાસના કામો કર્યા છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ વિકાસની જીત છે, આ વાઘોડિયાની જનતાની જીત છે અને હું વાઘોડિયાની જનતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। વાઘોડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આ વિધાનસભા છે। મતદારો હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ આશીર્વાદ આપે છે, નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપે છે। ધર્મેન્દ્રભાઈએ પોતે અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યા હતા, પરંતુ એમણે નક્કી કર્યું કે મારે ભારતીય જનતા પાર્ટીના બેનરથી ધારાસભ્ય થવું છે અને એમણે ચૂંટણી લડવાની તૈયારી બતાવી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તેઓ ચૂંટણી લડ્યા। મતદારોએ 83,000ની લીડ આ ભારતીય જનતા પાર્ટીને મત આપનું મારા મતદારોએ આપ્યો છે। હું પણ સતત વાઘોડિયા વિધાનસભા હોય, સાવલી વિધાનસભા હોય કે મારી શહેરની વિધાનસભા હોય, 10 વર્ષ તમામ મતદારો અને કાર્યકર્તાઓ સાથે સતત લાઈવ રહી છું અને ચૂંટણીના પ્રચારમાં પણ સાથે જ રહી છું। એટલે મતદારોએ જે રીતે ધર્મેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે, મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે, હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ અભિનંદન અને આભાર કરું છું। એક સાઈડ ટ્રેન્ડ જતો હોય અને સારામાં સારા પરિણામની અમને અપેક્ષા છે। વડોદરાની અંદર દાખલો બેસે એવું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે। આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનશ્રીઓ, વડોદરાના સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમણે ધૂમધકતા તાપમાંથી મહેનત કરી અને આટલું સફળ મતદાન કરવાનો પ્રયત્ન કર્યો અને તમામ મતદાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મોદીજીના વિકાસના જે સંકલ્પ છે, વિકસિત ભારતના જે સંકલ્પ છે, એના ઉપર ભરોસો દાખવ્યો।